હાજી, તો યુનિટ નંબર 2 ફટાફટ જોઈએ. સૌથી લાંબામાં લાંબો પાઠ આ જ છે આપણા કોર્સમાં. બે પાર્ટ તો આના જ મિનિમમ થશે. પ્રી ટાસ્ક તો ગઈકાલે આપણે જે જોયેલું તે જોયેલું, અને થોડુંક આપણે જોઈ લીધું હતું એવું મને આઈડિયા છે લાસ્ટ લેક્ચરમાં. જોઈ લઈએ. મે આઈ હેલ્પ યુ સર. ગ્રીન શબ્દનો અર્થ થશે, હલો 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 હલો, ગ્રીન શબ્દનો અર્થ થશે GRIN. ગ્રીન નો અર્થ થશે સ્માઇલ. સ્માઇલ એટલે હસવું. દેખાશે? થોડુંક જાડું કરીએ. ધ શોર્ટ, ઓછી હાઈટ વાળો. નેરો આઈડ, ઓછી હાઈટ ઝીણી આંખો વાળો જે સેલ્સમેન હતો. ઇનસાઇડ ધ, તમને પૂછી શકાય વોટ વોઝ ધ નેમ ઓફ ધ શોપ. દુકાનનું નામ શું હતું? આ હાઇલાઇટર થી હાઇલાઇટ કરી દેવાનું. સુપર રોબોટ્સ પ્લાઝા. વેલ, યા, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. એને કીધું હા, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે રોબોટ પરચેઝ કરવો છે. આઈ વિશ ટુ પરચેઝ, નિયમ પ્રમાણે, વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ. પછી ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. મારે રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર. પેલાનું વાક્ય પૂરું થાય ત્યાર પહેલા તો કીધું મદદ માટે જોઈએ છે ને સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. સાહેબ આ તો અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર, ગઈકાલે પણ વાત કરેલી. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ એટલે સક્ષમ અથવા તો કાર્યક્ષમ. જે કોઈ કાર્ય કરવા માટે ક્ષમતા રાખતા હોય. ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોમાં કામ લાગે એવા અમે રોબોટ બનાવીએ છીએ. કન્સ્ટ્રક્શન કંપનીઝમાં કામ લાગે એવા રોબોટ બનાવીએ છીએ. ગઈકાલે વાત કરેલી હતી આની. પ્લમ્બિંગ, નળ ફિટિંગ, પાઇપલાઇન, એનામાં કામ લાગે એવા રોબોટ બનાવીએ. ક્લિનિંગ, સફાઈ કરવા માટે ગઈકાલે આપણે વાત કરેલી હતી. એમેઝોન નું પેજ ખોલીને પણ જોયેલું હતું. 15,000, 17,000, 20,000, 22,000, 25,000, 30,000 એમઆઈ કંપનીના ક્લિનિંગ રોબોટ મળે છે. બારડોલીમાં, માંડવીમાં, આપણા અહીંયાનું જે કંઈ પણ ડીમાર્ટ, ડીમાર્ટ તો નહીં પણ પેલું ક્રોમા કે એવું કંઈ હશે તેમાં પણ મળી જશે. એમઆઈ ના શોરૂમમાં જતા રહ્યો, મળી જશે. કેરટેકર, બાળકોની કાળજી રાખે, વડીલોની કાળજી રાખે એવા. એટલે એ પાછા કઈ કે ને કાળજી રાખે એટલે એમને કંઈક પંપાડે ને એવું બધું નહીં હોય, પણ એમને સપોર્ટ કરે એ પ્રકારના રોબોટ. આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. જે રોબોટ, પેલો ક્લિનિંગ વાળો રોબોટ તમે લાવશો રાઉન્ડ શેપમાં, ગઈકાલે આપણે જોઈ લો, એ માત્ર ક્લિનિંગ નું કામ કરે. એ ક્લિનિંગ, સફાઈનું કામ કરશે, અને તે પણ ફ્લોરની સફાઈ કરશે, કપડાની સફાઈ નહીં કરશે. કે સાહેબ આમાં કપડા ધોવાય કે નહીં ધોવાય બેટા, એના માટે વોશિંગ મશીન છે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સ નો અર્થ થશે ગ્રાહક. લાઈક યુ, તમારા જેવા ગ્રાહકો માટે, ઘરો માટે અમે બેસ્ટ રોબોટ બનાવીએ છીએ. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. યા 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 યા, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. આપણે આવું જ જોઈએ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન. બિઝનેસમેન જેવી વાત કરતો હતો તાણે. આપણી મેન્ટાલિટી છે કે શૂટ બૂટ પહેરીને 4 માણસ આવ્યા હોય એટલે આપણે એવું લાગે કે બહુ મોટા સાહેબ. પછી ખબર પડે કે શૂટ બૂટમાં ચોર આવેલા હતા સાલા એ તો. પ્લીઝ કમ ધીસ વે. આવો આવો સાહેબ, આવો આવો સાહેબ, આ તરફ આવો આવો સાહેબ. લઈ જાય. લીડ એટલે દોરી જવું, લઈ જવું, અને પરથી લીડર શબ્દ બને. થ્રુ, THROUGH, અને થ્રુ વંચાય. થ્રુ નો અર્થ થશે માંથી. બ્રાઇટલી લિટ, બહુ જ સરસ મજાની લાઇટિંગ વાળું. રીચલી કાર્પેટેડ, નીચે સરસ મજાનો ગાલીચો પાથરેલો હોય, કાર્પેટ પાથરેલું હોય. richly carpeted gallery into a huge dome shaped hall. બુક ફેર, ટ્રેડ ફેર, કોમ્પ્યુટર ફેરમાં ગયા હોય તો મોટા મોટા ડોમ બનાવેલા હોય, જો જોયા હોય તો. એ પણ મારે જ બતાવવાનું બેટા, એ પપ્પા એ બતાવવાનું હોય. પપ્પાને કેવું કે ફેરમાં લઈ જાય તો છોકરાઓ કઈક ડોમ જોઈ. ડોમ ઇન ફેર. આવું આવે બેટા. એક આ એક ડોમ છે. બીજો જે ખરો, જેવા આપણા અહીંયા જે ડોમ જોવા મળે છે તે આમાં નથી બતાવ્યા કે આપણે અહીંયા આવા ડોમ નથી જોવા મળતા. ઇન
ટ્રેડ ફેર એવું લખીએ. નથી નથી નથી, પણ એના કરતા આપણે ટ્રેડ ફેર જ લખીએ ને અલા. આ એક ફોટો છે બુક ફેર નો, પણ ત્યાર પછીના જે બધા આ ફ્લાવર શો વાળું કંઈક છે, હોર્ટિકલ્ચર, અંદરના બધા નજારા છે. આ બુક ફેર ની અંદરના સ્ટોલ જે ખરા એ છે. આ હીરો આ પણ ડોમ જેવું જ છે, આ બેઠો અહીંયા દેખાય. એના વિડીયો કઈ જોયા, વિડિયા જોવા પડે તમારે. નથી આમાં કશે નથી દેખાતા, બોલો ડોમના કોઈ ફોટા જ નથી મૂક્યા. આ એકચ્યુઅલમાં ડોમ છે. આ જે શેપ છે ને આખો આ ડોમ હોય. આ પણ ડોમની અંદરના ફોટા છે, ડોમની બહારના ફોટા નહીં મળે કે જ્યાંથી તમને આખો ડોમ જોવા મળે બરોબર જ. અહીંયા પણ આ રીતના જે છે બતાવેલા તો છે, પણ ક્લિયર આઈડિયા નહીં આવે. મોટું ડોમ આવે તો સારી વાત છે, નહીં તો સુરસુર્યો. ચાલો જય શ્રી કૃષ્ણ, બીજું શું તમારા નસીબ. તો ચાલો પાછું કામ પપ્પા પર જ, પપ્પાના ભાગે આવ્યું ખરું એમ. જે આ બ્લુ કલરના દેખાય છે ને એ ડોમ છે એકચ્યુઅલમાં. યસ 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 યસ. જોઈ રહ્યો આખા મોટા આ રીતના ડોમ આવે. હવે એ તો તમે ત્યાં જઈને જુઓ તો કંઈક ખબર પડે. પેલા ફોટામાં પણ બતાવેલું છે. આમાં નાના નાના ડોમ બતાવેલા છે. બાકીનું આપણે અહીંયા પણ જ્યારે ટ્રેડ ફેર આવે ત્યારે એમાં પ્રેમથી પપ્પાને કહેવાનું કે લઈ જાઓ, પપ્પા બતાવશે. ચાલો, તો ડોમ શેપ્ડ હોલની અંદર એ જાય છે. ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ, બધું કે ને કે આખો જે હોલ હતો તેમાં લાઇટિંગ જ લાઇટિંગ. બેટા અહીંયા ધ્યાન આપતો રહેજે. ધ રાઇટ કોર્નર, જમણી બાજુનો ખૂણો જે હતો, અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ. ક્રાઉડનો અર્થ થશે ટોળું. વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવું પૂછાય છે. અને તેમાં એ લોકો પૂછે છે ઇન વિચ કલર ધ રોબોટ્સ આર અવેલેબલ. રોબોટ કયા કયા રંગોમાં અવેલેબલ હતા? તો એક મેટાલિક સિલ્વર, જે થોડો કલર મેં કવર કરી લીધો છે. ઇલેક્ટ્રિક બ્લુ, એ પણ કવર કર્યો છે. અને ગ્રીન કલર. આ ત્રણના કોમ્બિનેશનમાં બધા અલગ અલગ રોબોટ હતા. સમ વર મૂવિંગ અબાઉટ, ગઈકાલે ડેમો આપેલો. અમુક રોબોટ જે ખરા એ આમ તેમ હલનચલન કરતા હતા, એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે એ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય. while some stood, અમુક રોબોટ સ્થિર, મોઢું ખુલ્લું. સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન, બિચારાને કોઈ ચાલુમાં જ બંધ કરી દીધું હોય. ચાલુમાં બંધ કરી દે એવું કેવી રીતે હોય? એસી ને પણ જો તમે અત્યારે જો બંધ કરી દો તો આ ઉપરનું જે બ્લોવરનો જે વિન્ડો ખરો ને એ ખુલ્લો જ રહે. જોવાનું, તમે એને પ્રોપરલી રિમોટ થી જો બંધ કરો ને તો જ એ વિન્ડો પ્રોપર બંધ થાય. ચાલુમાં બંધ. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ. થ્રેશહોલ્ડ શબ્દનો અર્થ થશે ઉંબરો. જેવો ઉમરા પર પગ મૂકે છે, વન ઓફ ધ રોબોટ્સ, એક જે બધા બહુ બધા રોબોટ હતા તેમાંનો એક રોબોટ સ્વિફ્ટલી. સ્વિફ્ટલી એટલે ક્વિકલી, ક્વિકલી એટલે ઝડપથી એની પાસે આવે છે. ગુડ ડે સર, આવીને કહે છે ગુડ ડે સાહેબ. મેં હો સાહેબ એને કહી દીધું, હું કીધું પાર્લેજી. વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું પેલું છે, પેલું છે, પેલું છે. વેલકમ નાલાયકો, સ્વાગત.
વી હોપ, અમે એવી આશા રાખીએ, યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વર્થવાઇલ એટલે ફ્રૂટફુલ. ફ્રૂટફુલ નો અર્થ થશે યુઝફુલ. તમારી અહીંની મુલાકાત જે ખરી ફળદાયી નીવડે. તમે જે કામ માટે આવ્યા છો એ કામ તમારું થઈ જાય. તમે જે વસ્તુ લેવા આવ્યા છો તે વસ્તુ એ કિંમતમાં તમને મળી જાય. The silver robot said in a metallic voice. Brilliant. Mumbled. Mumble શબ્દનો અર્થ થશે whisper. Whisper શબ્દનો અર્થ થશે speak softly. Speak softly શબ્દનો અર્થ થશે ધીમેથી બોલવું. નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે ભાઈ, એટલા માટે આટલી બધી નસ ખેંચું છું. 3 3 4 4 શબ્દો પછી એનો ગુજરાતી મિનિંગ. પ્રેમ ચોપરા somewhat bewildered. bewildered એટલે puzzled. puzzled એટલે confused. confused એટલે મૂંઝાયેલું. થોડોક મૂંઝાયો પણ ચાલો રોબોટ છે તો જોરદાર હલા, પણ ચોરી આપણે તો કરાવડાવી છે, તો ચોરી કરવામાં કામ લાગશે કે કેમ? ઇમ્પ્રેસ તો થઈ ગયો. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ. ગર્વથી હસો. આવો આવો સાહેબ. આ અમારો રોબોટ સાહેબ જોરદાર, એક નંબર સાહેબ. જોઈ ટોળું થયું. As he headed towards an isolated એટલે છૂટું, એકલું એક રોબોટ હતો ઇન અ મેટાલિક બ્લુ. એક મેટાલિક બ્લુ કલરનો રોબોટ હતો અને એની તરફ જ્યારે લઈ ગયો, સાહેબ આવો જોરદાર રોબોટ બતાવું તમને. This one is perfectly programmed to function in the household. આ જે રામસિંગ રોબોટ જે ખરો એ ઘરેલું કામ કરશે સાહેબ. ક્લીનિંગ સફાઈનું કામ કરશે. એરેન્જિંગ બધું વ્યવસ્થિત ગોઠવી દેશે. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ. સુપરમાર્કેટ ડીમાર્ટ છે કે પછી બિગ બજાર છે કે રિલાયન્સ ફ્રેશ છે એવા મોટા સ્ટોરમાં જઈને તમારી જરૂરિયાતની વસ્તુ જે તમે એને આપી હશે એ બધી વસ્તુઓ લઈ પણ આવશે. ટેન્ડિંગ ધ લોન. બગીચામાં તમારે સરસ મજાની જો લોન ઉગી હશે તો એને મસ્ત એક સરખા શેપમાં કટિંગ પણ કરી આપશે. રિલેટિંગ યોર મેઇલિંગ લેટર્સ. તમે જો કદાચ એને લેટર આપશો તો એ ટપાલ પેટીમાં નાખી આવશે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી. ટીવી પર તમારા જે મનપસંદગીના પ્રોગ્રામ આવવાના હોય, ये रिश्ता क्या कहलाता है, અનુપમા. પછી પેલી કયું ગુમ હે કિસી કે પ્યાર में. એમાં કે ને કે શું થયું કે કઈ સિરિયલમાં, એટલે પેલું તમને બધું જણાવે. તમને બધું જણાવે કે સિરિયલમાં શું શું થયું હતું. તમે તમારું કામ કરતા કરતા એને સાંભળી શકો. કે આજે છે ને ये रिश्ता क्या कहलाते हैं માં પેલી જે અક્ષરા હતી ને એને લાડુ બનાવેલા તે કાર્તિક જે ખરો ને લાડુ ખાધા વગર જ જતો રહ્યો. પછી અક્ષરા બોર, હું વાત કરે અક્ષરા રડતી હતી. સિરિયલ જોવી પડશે તો આવો અઘરો ખેલ. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. પેપરમાંથી તમારી પસંદગીના ન્યૂઝ. કે મને ભાઈ સ્પોર્ટ્સમાં બહુ રસ છે તો મને સ્પોર્ટ્સના ન્યૂઝ એ બતાવશે, ડિસ્પ્લેમાં લાવી દેશે, સમરાઇઝ કરીને કહી પણ દેશે. ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રીથ. શ્વાસ લેવા થઈ ગયો. બહુ બોલે. એન્ડ કન્ટિન્યુડ. પાછું ચાલુ કર્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. કમાન્ડ એટલે ઓર્ડર. તમારે શું જોઈશે? માત્ર એને ઓર્ડર આપવા માટે એક રિમોટ કંટ્રોલ જોઈશે. કે સાહેબ રિમોટ કંટ્રોલ આમ કેમ મોટું આવે બેટા? કે સાહેબ એટલું બધું મોટું થોડું રિમોટ કંટ્રોલ આવે. ડ્રોનના રિમોટ જોઈલા કે નહીં જોઈલા? જોકે હવે જે આ લેટેસ્ટ જે આવ્યા છે તેમાં તો અહીંયા માઇકનું કંઈક નિશાન હોય છે. એ દબાવીને પણ તમે કે ને કે કમાન્ડ આપી શકો. જોરદાર છે. બાકી તો તમારા પર છે. યુ મીન સિટિંગ એટ અ હોમ. તમારો કહેવાનો મતલબ એ છે કે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. આસ્ક પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ પૂછ્યું હું ઘરે બેઠા બેઠા પણ આ રોબોટ બજારમાં ફરતો હોય તો તેને ઓપરેટ કરી શકા. પેલા કીધું કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. આ જે રોબોટ ખરો એ 1 કિલોમીટરની ત્રિજ્યામાં. રેડિયસ શબ્દનો અર્થ થાય ત્રિજ્યા. એટલા માટે ત્રિજ્યાની સંજ્ઞા આર હોય છે. આર એટલે રેડિયસ.
તો 1 કિલોમીટરની રેન્જમાં આ રોબોટ કામ કરશે. કેટલી કિલોમીટર? 1 જ કિલોમીટર. બાય ધ વે બેટા અહીંયા બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આ જે રોબોટ ખરો તેનું નામ રામસિંગ 070 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ ટુ નોડ નો અર્થ થાય માથું હલાવવું. એને માથું હલાવ્યું. કે વાહ, જોરદાર છે એલા. હે મસ્ત છે, સારું છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ નો અર્થ થાય, ઇંગ્લિશમાં ચાલે છે પણ હું ગુજરાતી લખાવું, વ્યવહારુ ઉપયોગ સમજાવવો. આપણે જો કદાચ ઘરમાં એસી ફિટ કરાવ્યું હોય તો કંપની વાળા એસી ફિટ કરી જાય પછી તમને સમજાવે. જો આ જે રિમોટ ખરું ને તેનાથી તમે આ જે ખરું ને પાવરનું બટન એ જો ચાલુ થયું, આનાથી ટેમ્પરેચર વધે, આનાથી ઘટશે. આ જે ખરું ને જો એનાથી પેલો પંખો જે ખરો ફરતો થયો, હા એ ફર્યો આનાથી છે ને ઉપર નીચે ફરશે. આ બાજુમાં બટન છે તેનાથી લેફ્ટ રાઈટ ફરશે. આનાથી ફેનની સ્પીડ વધશે. જો પૂછ્યું એટલે એ હા એ વૈધું. ઓ દીદી આ રિમોટ આનું છે. ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ નો અર્થ થાય થોડું ચાલવાની પદ્ધતિ. ગ્રીપ એટલે કે એની પકડ કેવી છે, વસ્તુ એમાંથી છટકી તો નથી જતી ને, કારણ કે આ તો માણસ ચામડીનો બનેલો છે એટલા માટે આમ વસ્તુ બરાબર પકડી શકે. રોબોટ તો સ્ટીલનું એટલે પૂરેપૂરું થોડું વળતું હશે. એટલે કે ભાઈ એની ગ્રીપ તો બરાબર છે ને, મુવમેન્ટ થોડું હલનચલન ભાઈ કેવી રીતે કરે છે. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન, અને એમાં આ બટન દાબો એટલે આ કામ થવું જોઈએ, પેલું બટન દાબો. કીબોર્ડમાં પણ આવે, સામાન્ય કોમ્પ્યુટરનું જે કીબોર્ડ આવે 200-500 રૂપિયાનું, તેમાં પણ ઉપર F1 થી F12 સુધીની ફંક્શન કી આપેલી હોય કે F1 કી પ્રેસ કરો તો કંઈક હેલ્પનું મેનુ ખુલી જાય. આ તો આ પ્રોગ્રામ ચાલુ છે, 1 મિનિટ યસ નથી કયું છે. કીબોર્ડ કેમનું છે? યસ આ છે અલા યાર. આવી ગયો. અચ્છા હવે પછી બધી લાઈન લાગી હતા, ઉપર ખુલી જશે. F1 કી પ્રેસ કરો, ઓલ્ટર અને F4 કી પ્રેસ કરો, વિન્ડો બંધ થઈ જશે. F5 કી પ્રેસ કરો, વચ્ચે કશે ક્લિક કરી દો ને F5 કી આ જો જે બ્લિંક થાય એ રિફ્રેશ થાય છે. કંઈક તમે ફાઇલ ખોલી હોય તો અમુકમાં બધામાં નહીં, F11 કી પ્રેસ કરો તો ફૂલ સ્ક્રીન પર આવી જશે. એસ્કેપ કી કરો એટલે એમાંથી નીકળી નહીં, F11 જ પાછું પ્રેસ કરવાનું હશે. યસ નીકળી ગયું ફૂલ સ્ક્રીન. કોઈ ફાઇલને સેવ કરવી હોય તો F12 છે. F7 કી પ્રેસ કરો તો સ્પેલિંગ અને ગ્રામર ચેક થશે. બધી આજે ઉપર પ્રોગ્રામ કરેલું છે, પ્રોગ્રામ્ડ ફંક્શન, એટલા માટે એને F1 F2 ફંક્શન 1 ફંક્શન 2 ફંક્શન 3 એવું કહેવામાં આવે છે. હાજી ચાલજો આગળ ચાલીએ. સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, એને બધું બતાવ્યું કે જો આવું કરશો તો આવું થશે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધી વસ્તુ એકદમ પરફેક્ટ હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ નો અર્થ થશે સંતોષી. વિથ ધ ડીલ, આ ડીલ થી, આ સોદાથી, આ રોબોટ લઈને એને સંતોષ લાગતો હતો કે આ રોબોટ લેવા જેવો ખરો, વાંધો નહીં આવે. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને જણાવવું જોઈએ, લાઈક ઓલ રોબોટ્સ, બીજા બધા રોબોટની જેમ, એન્ડ એધરિંગ, આ શબ્દ નમૂનાના પ્રશ્નપત્રમાં હતો. એધરિંગ ગ્લોસરીમાં પણ આ શબ્દ સમજાયો છે, જો ચેક કરો તો ખબર પડે. સ્ટીક ટુ સમથિંગ, કોઈક બાબતને ચોંટી રહેવું, વળગી રહેવું, કે સાહેબ એ તો બહુ સિદ્ધાંતવાદી માણો, જાણે નવાઈ જાણે આમ જ કરવાનું, આમ તો નહીં જ ચાલે, બહુ જાણે બધા નિયમોને વળગી રહી. એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રોબોટિક્સના સિદ્ધાંતોને આ વળગી રહેશે
ત્રણ જ સિદ્ધાંત છે. Ramsing 070 has an inbuilt system of three principles. Very 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 important item. એના ત્રણ સિદ્ધાંતો છે ભાઈ, ઇનબિલ્ટ આવશે, ડિલીટ નહીં થાય. મોબાઈલમાં ગૂગલ ક્રોમ ડિલીટ નહીં થશે, ગૂગલ ડ્રાઈવ ડિલીટ નહીં થશે, એનું કેલેન્ડર ડિલીટ નહીં થશે, કેલ્ક્યુલેટર ડિલીટ નહીં થશે. બધી એપ ઇનબિલ્ટ આવે છે કે આ તો આવશે જ ભાઈ, આ ડિલીટ નહીં થાય. બાકી બધી તમારી ઇન્સ્ટોલ કરવાની અનઇન્સ્ટોલ કરવાની તમારી રીતે, પણ આ અમુક સિસ્ટમની ઇનબિલ્ટ એપ આવે તો આમાં પણ ઇનબિલ્ટ ત્રણ સિદ્ધાંત આવશે. નંબર 1 હાઇલાઇટ કરવાનું, આ આઈટમ તમને ટેક્સ્ટબુકમાં 15 નંબરના પાના પર જમણી બાજુની કોલમ મોટો પેરેગ્રાફ વચ્ચે આપેલો છે, ઉપરથી 8-10 લીટી છોડીને. એ પેરેગ્રાફ બેટા એ જ બરાબર પાનું હતું, 16 નંબરનું પાનું, સોરી 16 નંબરનું પાનું. જમણી બાજુની કોલમ ઉપરથી 8-10 લીટી છોડીને મોટો પેરેગ્રાફ એક આપેલો હશે. ત્રણ પ્રિન્સિપલ, ત્રણ સિદ્ધાંતો. પહેલો સિદ્ધાંત, રોબોટ વિલ The robot will obey his master. રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. નંબર 2, The robot will not harm humans. રોબોટ માણસોને નુકસાન કરશે નહીં. એટલે આપણને કોઈની સાથે કંઈક નહીં ફાવ્યું હોય, રોબોટને કહે, પેલાને કે ને કે ગેને ટાંટીઓ તોડી કાઢે, નહીં મેળ ખાય એ રીતે, એવું કામ નહીં કરશે. એન્ડ ધ થર્ડ પ્રિન્સિપલ, ત્રીજો સિદ્ધાંત, પ્રિન્સિપાલ નથી બેટા, પ્રિન્સિપલ છે. હલો, આ પ્રિન્સિપલ છે અને આ જે ખરું એ પ્રિન્સિપાલ છે. પ્રિન્સિપાલ એટલે આચાર્ય અને પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. ત્રીજો સિદ્ધાંત કે ઇટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, એ પોતાની જાતને પણ નુકસાન કરશે નહીં. પ્રેમ ચોપરા હિયર્ડ ઓનલી ધ ફર્સ્ટ પ્રિન્સિપલ. પ્રેમ ચોપરા ભાઈ જે ખરો એને માત્ર પહેલો સિદ્ધાંત જ સાંભળ્યો. It delighted and it impressed him. અને એનાથી એકદમ પ્રભાવિત થઈ ગયો કે જોરદાર, હું કેવું એવું કરશે, પતી ગયો ખેલ, મારે આજ જોઈએ, મારે આજ જોઈએ. હું કેવું એટલું કરવું જોઈએ, હું કેવું કે ચોરી કરી લાવવું જોઈએ. વાર્તા પૂરી. He did not take notice of the other two. એને બીજા બે સિદ્ધાંતો પર ધ્યાન પણ નહીં આપ્યું. He nodded delightedly. એને આનંદથી માથું લાવ્યું કે જોરદાર, અલા આવું જ જોઈતું હતું. આનંદપૂર્વક. And assigned, સહી પણ કરી દીધી. સહી કરવી. The sale deed નો અર્થ થાય કરાર, વેચાણ કરાર પણ એને સહી કરી. And the contract of no misuse of the robot, રોબોટનો એ કોઈ દુરુપયોગ કરશે નહીં એવા સિદ્ધાંત, એવા કોન્ટ્રાક્ટ પર પણ એને સહી કરી દીધી. પણ આ નાલાયકે તો એનો દુરુપયોગ જ કરવો હતો. He had now got a servant. હવે એની પાસે એક એવો નોકર આવી ગયો હતો, એક એવો એકોમ્પ્લિશ નો અર્થ થશે, ગ્લોસરીમાં આપ્યું છે પાર્ટનર. એને એક એવો સાથી મળી ગયો હતો જે એના ગુનામાં, ચોરીમાં, ક્રાઇમમાં એને સાથ આપે. If Ramsing 070, my robot can shop for groceries, જો આ મારો રોબોટ જે ખરો એ અનાજ કરિયાણું જો લઈ આવી શકતું હોય, then why not for better things like jewels? તો પછી હીરા, મોતી, માણેક, આભૂષણો, સોના ચાંદીના દાગીના કેમ નહીં લાવી શકે? ઘઉં લાવે, જુવાર લાવે, બાજરી લાવે, તેલ લાવે, તો પછી હીરા મોતી વાળું પણ લાવી શકે, વાંધો નહીં આવે. ઇન ધ માર્કેટ, આ એક સવાલ પૂછાય છે, વોટ વોઝ ધ કોમન સાઇટ ઇન ધ માર્કેટ? બજારની અંદર કયું દ્રશ્ય સામાન્ય રીતે જોવા મળતું હતું? તો ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ, ભવિષ્યમાં એવો સમય આવશે 20 વર્ષ 25 વર્ષ પછી, બરાબર, તમે લોકો તો એ સમય જોશો, હું પણ જોઈશ, જીવતો જવા ત્યારે, મરી થોડો જવાનો. તો ઇન ધ માર્કેટ, બજારમાં રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ, રોબોટ જે ખરા તે વજનદાર પેકેટ, મતલબ કે કદાચ ઘઉંનું 30 કિલોનું પેલું ગુણ આવે, તેલનો ડબ્બો આવે 15-20 કિલોનો, ગેસનો બાટલો આવે, રોબોટ ઉચકીને ચાલે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદવાની હોય. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ,
મેં કીધું તેમ ઘઉંનું જુવારનું ચોખાનું ગુણ ઉચકીને કે કાર સુધી લઈ જવાની વર અ કોમન સાઇટ. આ બધા એકદમ સામાન્ય દ્રશ્યો હતા. સાઇટ નો અર્થ હશે દ્રશ્ય. બટ સ્ટીલ, પરંતુ હજુ પણ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. હજુ પણ એ કે સ્ટ્રેન્જ વિચિત્ર લાગે, લોકોને મજા આવે કે સાહેબ સામાન્ય છે તો પછી એમાં મજા શું આવવાની. હેલો, એસ્કેલેટર જોઈ લો, સરકતી સીડી. સિટી એરિયામાં જાઓ તો મોટે ભાગે બધા મોલમાં આપણને એ એસ્કેલેટર જોવા મળતું હોય, કોમન બાબત છે એકદમ, એમાં કઈ નવાઈની વાત નથી. તો છતાં પણ લોકો જ્યારે ત્યાં જાય છે ને તમારા મારા જેવા, ત્યારે હે ચાલ ની મજા આવે ઉપર જરાક ગઈ મજા આવે. આજની તારીખમાં પણ ઘણા એવા છે કે જેને એસ્કેલેટર પર જવામાં ડર લાગતો હોય. એ કે નહીં 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 ઓલા અંદર ઘૂસી ગયા તો. ઇટ્સ વેરી સિમ્પલ. એના પર ખાલી પહેલો પગ મૂકી દેવાનો હોય, બીજો પગ ઉચકી લઉં ખાલી. બસ આમાં સેકન્ડ જ લગાવવાની, સેકન્ડ પણ નહીં લગાવવાની, તરત જ ઇન્સ્ટન્ટલી આ પગ મૂક્યો આવ ચઈ ગયો, પછી બીજો પગ મૂકી દેવાનો. બસ આટલું જ કરવાનું હોય. પણ ઘણા ને કે ને એમાં પણ ધક 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 થઈ જાય, ધબકારા વધી જાય. ફોબિયા, ફોબિયા ફોબિયા હોય હોય હોય. મને પણ કોઈ એવી જગ્યા પર જાઉં ને એવી રીતનું હોય ને કે આંખ બંધ થવાની હોય એટલે મારા ધબકારા વધવા માંડે, અકળામણ ને ગભરામણ થઈ જાય. આ મારો ફોબિયા છે. વોટર પાર્કમાં પણ ગયા હોય તો પેલી રાઈડમાં બેસે તેમાં એક બંધ રાઈડ આવે, હું નહીં બેસું. મેં કીધું ભાઈ તું રાવા દે. કારણ કે પહેલી વખતે જયારે બેઠેલો ને ત્યારે જ કે ને કે અંદર ગઈને અટકી ગયેલા, ખબર નહીં શું થયું હશે, પાણી બંધ થઈ ગયું હશે કે શું હશે એમ. એટલે આપણે પછી રાત જોયા કરવાની કે મેં કીધું અલે એમાં પાછું ઊભા હો નહીં થવાય, બસ પડી રહેવાનું. અને પાછળ જોયા કરવાનું કોઈ આવે ને લાત મારે તો હવે અમે આગળ ગઈએ. બસ તે દિવસ એવો કે ને કે ડર પહેરી ગયેલો ને અલા યાર, મેં કીધું આ અઘરો દાગીનો છે યાર, આમાં નહીં જવાય, આમાં નહીં જવાનું ભાઈ, ધબકારા વધારી દઈ. પછી થોડોક થોડોક કોઈ કોઈ વખત કોન્ફિડન્સ આવી જાય તો અખતરા કરી નાખીએ. ઇમેજિકા ગયેલા, તેમાં પેલું રોલર કોસ્ટર. હું તો કે ને કે હરતાનો કે ચાલો ની ડેડુ જઈએ એમાં મજા આવે એમ. મેં કીધું બેટા મતલબ ના 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 જઈએ મજા આવે બધા બે ને. મેં કીધું હા ચાલો. ત્યાં ગયા ને મને ઢક 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 થાય. મેં કીધું બેટા, મેં કીધું આમાં છે ને બહુ ખતરનાક હોય. ના ના ડેડુ બહુ મજા આવે. મેં કીધું નાલાયક. ત્યાર પછીઓ કે ને કે એક જણને તો અમે અમારી આગળ મોકલેલા કે મેં કીધું નહીં નહીં તમે જાઓ જરા, મેં કીધું કે અમે પછી એમ. કારણ કે અઘરો કેમ સલા યાર, એક તો ઉપર લઈ જાય ને પછી સીધા નીચે નાખે. મેં કીધું આ જોખમી છે અલા યાર. તૂટી બૂટી ગયું તો સ્ક્રૂ ઢીલો થઈ ગયો તો મારા તો કોઈ સ્ક્રૂ જ નહીં બચશે. પછી પેલા એક બે વખત આવું કર્યું ને બીજાને જવા દે, પેલા કીધું ભાઈ ભાઈ સાहब आ जाइए कुछ नहीं होगा. मैं कीधु बैठे, मैं कीधु कि यार मुझे थोड़ी घबराहट हो रही है, घबरामण होता है. बोले कि कुछ नहीं होता सर, आप आराम से बैठिए, थोड़ा मतलब डीप ब्रीदिंग कीजिए, गहराई से सांस लीजिए, तो मतलब आराम से कुछ नहीं होता है. और अगर ऐसा लगे कि अगर आपको डर लगे तो आंख बंद कीजिएगा, आप आंख खोलेंगे उससे पहले तो आप नीचे आ जाएंगे. मैं कीधु पर आंख खोलने से पहले मैं नीचे आने की जगह ऊपर चला गया तो મેં કીધું આ જોખમી છે લા. પાછું જેવું રાઈડ ચાલુ થયું ને એટલે નીચેથી પાછા ફટાકે ખોલી જાય. મેં કીધું આ તો ઢબકારા કોણ ભણાવે છેલ્લા વિજ્ઞાનમાં કે બોટેર ઢબકારા આવે હૃદય 1 મિનિટમાં બોટેર. અલા ત્યાં બેહો ખબર પડે એકો બોટેર છે. ધક 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 છકડા જેવી હાલત થઈ જાય. બોટેર ઢબકારા ખોટું આવે વિજ્ઞાનમાં, બોટેર ઢબકારા નહીં આવે, 172 આવે. જેને ડાઉટફુલ હોય તેને બેસાડો રોલર કોસ્ટરમાં પછી માપો. કોણ બેઠા પેલું ટક 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 કરતું ઉપર જાય. મેં કીધું
પછી કોન્ફિડન્સ થોડોક આવ્યો. પછી તો પેલું ડીપ સ્કાય કે એવું કંઈક આવે તેમાં પણ બેઠો. એકલો જ મેં કીધું વધારે હું મરી જાઉં, બીજું તો હું મરી દાદા. અઘરો ખેલ પણ એમ અઘરો ખેલ. હાઇપર ટેન્શનમાં કોઈ આવ્યું જાય ભાઈ. આ કોમન દ્રશ્ય હતું. સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ. રામસિંગ 070 વોઝ થોરોલી નો અર્થ થશે ઇન ડિટેલ, એકદમ ઊંડાણપૂર્વક, ગહનતાથી, સંપૂર્ણ રીતે સક્ષમ હતો, કાબેલ હતો. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ, ટ્રેમેન્ડસ નો અર્થ થશે એક્સ્ટ્રીમ, અતિશય સ્પીડ અને એક્યુરેસી નો અર્થ થાય ચોકસાઈ પૂર્વક. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. આપણે કોઈ પણ એવા મોટા સ્ટોરમાં જઈએ તો પેલી શોપિંગ ટ્રોલી આપેલી હોય, પેલા જે બધી લિસ્ટ આપી હોય તે ફટાફટ બધું એને કલેક્ટ કરી લીધું એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. બીજો ઓર્ડર શું આપે છે મારા માલિક, એના માટે ઉભો રહ્યો. 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂર બેઠા પેલો ઓર્ડર આપતો હતો. સીઈંગ હ્યુજ પાઇલ, હ્યુજ શબ્દ પહેલા પણ આવી ગયો છે વિશાળ, અને પાઇલ નો અર્થ થશે ઢગલો. ઓફ મેંગોઝ, કેરીનો મોટો ઢગલો, વિશાળ ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી ઓર્ડર આપ્યો કે સાહેબ એને કેવી રીતે ખબર પડે દૂર બેઠા કે આ કેરીનો ઢગલો છે. રોબોટની તો આંખ હોય ને બેટા, કેમેરા. એને કીધું 2 કિલો કેરી લેજે, પાકી અને મસ્ત રસાળ જ્યુસી. ઇન નો ટાઈમ, ટૂંક સમયની અંદર, રામસિંગ 070 had selected the best one. રામસિંગભાઈ જે ખરો, રોબોટ જે ખરો, એને સારામાં સારી કેરીઓ સિલેક્ટ કરી લીધી. એ તો પાછો રોબોટ કેમેરા ફિટ કરેલા, તેઓ લેસર સિસ્ટમ વાળા હશે એટલે સ્કેન કરીને કેરી લેતો હશે કે અંદર કઈ કીડા મકોડા તો નથી કે. રોબોટ પહેલું મૂવી આવેલું, પેલા હેર કટિંગ સલોનમાં બેઠા હોય અને પેલી ડિક્શનરી આપે, પેલો એમ બધું ડિક્શનરી માંનું પોતાનામાં, ડિક્શનરી ની ડિરેક્ટરી આપે, ટેલિફોન ડિરેક્ટરી, તેમાં પણ સ્કેનિંગ કરતો હશે. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પેલા એ કમાન્ડર, આયરો રિમોટ કંટ્રોલ કમાન્ડર, બટન દાબીને કે ને કે ઓર્ડર આપવાનો. તો એને ઓર્ડર આપ્યો કે કેશ કાઉન્ટર પર રૂપિયા આપી દેજે, એમને એમ નહીં નીકળતો, એ તો પકડી લે પેલા લોકો માર હે. રામસિંગ 070 સામેના પેજ પર આપણે આવી ગયા. ઉપરની પહેલી લીટી, પ્રેમ ચોપરા લાઈક ફેithફુલ ડોગ, ફેithફુલ નો અર્થ થશે વફાદાર, લોયલ, એક વફાદાર કૂતરાની જેમ જે કહે તે પ્રમાણે કરતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે એ ગોપાલ જ્વેલર્સ ની પાસે અટક્યો, પહેલી ચોરી ક્યાં કરેલી? થ્રુ એટલે માંથી. ધ ગ્લાસ વિન્ડો, ગ્લાસ વિન્ડો, વિન્ડો એટલે બારી, આવી કાચ વાળી બારી માંથી આમ ડોક્યું કરીને અંદર. Through the glass window, he saw a generous display. Generous નો અર્થ થશે ઉદાર. Of gold ornament. Ornament એટલે ઘરેણા. એને ઘરેણાઓનું એક વિશાળ ઉદારતાથી ડિસ્પ્લેમાં બધા ઘરેણા મૂકેલા હતા તે એને જોયા કે હબ્બરલા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર. પ્રેમ ચોપરા એક ખૂણામાં ધીમે રહીને ગાયબ થઈ ગયો, સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. રિમોટ કંટ્રોલ ની અંદર બોલ્યો સોફ્ટલી એન્ડ ક્લિયરલી, પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉચકી લે ને સંતાડી દેજે. નો નોઇઝ, અવાજ નહીં કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. રિવીલ એટલે બહાર પાડવું, કોઈકને કહી દેવું, ડિસ્ક્લોઝ કરવું. માહિતી કોઈને કહેતો નહીં, ટોપ સિક્રેટ. બોબડી બંધ રાખજે નહીં તો હાડકા ટાટિયા તૂટી જશે તારા. અધરવાઇઝ આઈ વિલ, મેં કીધું તે જ શબ્દો અહીંયા છાપ્યા છે. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખા, ડિસમેન્ટલ કરી નાખા, તને કે ને કે તોડી ફોડીને નવરો કરી નાખા. હી થ્રીટન. થ્રીટન શબ્દનો અર્થ થાય ધમકી આપવી. એણે પેલાને
ધમકી આપી. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, પેલો દુકાનની અંદર ગયો, ક્લોઝ ટુ ધ કાઉન્ટર, જે એક મોટું ટેબલ હોય, કાઉન્ટર હોય, એની પાસે ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ, એની મેટલની હથેળી ધીમે રહીને એને લંબાવી. Extended forward silently, and a necklace went into the storage unit. કંઈક અહીંયા સ્ટોરેજ યુનિટ જેવું બનાવ્યું હશે, એને થોડું પેટને આંટરડા હોય ત્યાં એને ગાલી દીધું. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, કોઈને પણ ખબર પડ્યા વગર, કોઈને પણ સારો નહીં આવે એ રીતે, કોઈના ધ્યાનમાં નહીં આવે એ રીતે, નો બડી ટુક નોટિસ, કોઈએ એની નોંધ પણ નહીં લીધી, કોઈને ખબર નહીં પડવા દીધી, એ રીતે ધીમે રહીને સરકાવી લીધું. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક, એક્સપેન્સિવ નો અર્થ હશે મોંઘું, અને એન્ટિક, એન્ટિક નો અર્થ થાય જૂના જમાનાનું, એન્ટિક નો અર્થ હશે જૂના જમાનાનું, હમારે જમાને મેં, જૂના જમાનામાં પેલા કે ને કેવા ફોન, ટેલિફોન આવતા હતા, આજની તારીખમાં પણ મળે, આજની તારીખમાં પણ મળે આ રીતના ફોન, એમેઝોન પર હજુ મળે છે, રાધાશાહી 9600, આ એકદમ જૂના જમાના, આહા જોરદાર. એ આ હજુ કે ને કે ખાલી શોબાજી વાળા છે, રાઉન્ડ શેપમાં છે તો ખરા, પણ છે બટન જ, બટન દાબવાના છે, બટન વાળું નહીં આવે, એકચ્યુઅલી ગોળ ચકરડું ફેરવવાનું આવે. આ રહ્યું આ એક્ઝેક્ટ, આમાં એક કે ને કે આમાં આંગળી રાખીને ફેરવવાનું, આ રીતનું જો, આ જૂના જમાનાના ફોન કે સાહેબ. એટલે આમાં મતલબ કઈ રીતે વાત કરવાની, આ માઇક્રોફોન અને આ સ્પીકર અહીંયા લગાવવાનું, પેલો આમ મૂકવાનું. એન્ટિક આઈટમ છે, કેટલાની મળે છે? 1678 ખાલી, બહુ સસ્તું છે ને. પણ લોચા છે, બધી સાઈઝ જે ખરી ને, અચ્છા ઇંચમાં છે, બરાબર છે, 3 ઇંચ આટલું આવતું હશે, બહુ નાનો ફોન છે મતલબ. હા હા હા, આમાં આમ કરીને આંગળી નાખવાની અને યુ અહીંયા સુધી ફેરવવાનું, એટલે અહીંયાથી આમાં પછી પાછું કરતું આવે. આ એ આઈટમ જૂના જમાનાનો ફોન, એન્ટિક આઈટમ આવી આવે. આ તો મેં ખાલી એક એક્ઝામ્પલ આપ્યું, મેં માત્ર એક એક્ઝામ્પલ આપ્યું, આવી બહુ બધી એન્ટિક આઈટમ આવે, બહુ બધી એન્ટિક આઈટમ આવે, બરાબર અલા. તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ, ઓર્નામેન્ટ એટલે ઘરેણા, એન્ડ પ્રિસિયસ, પ્રિસિયસ એટલે કિંમતી અથવા તો મૂલ્યવાન, સ્ટોન્સ હીરા મોતી માણેક પથ્થરો કિંમતી. કદાચ જો કે ને કે જેને થોડું એવું ડેકોરેશન ને એવો બધો શોખ હોય ને તો ખબર પડે કે જો તમે પેલા ગિફ્ટ આર્ટિકલ વાળાની દુકાને જાવ ને તો બેટા પથ્થર પણ વેચાય છે, 50 રૂપિયાની થેલી આવડી મસ્તી, 100 રૂપિયાની થેલી. આ તો પેલા એ પથ્થરની વાત નથી કરતો, આ તો પેલા હીરા મોતી માણેક એવા પથ્થરો. The shoplifting went on for some days without any trace of anxiety, કોઈ ચિંતા વગર, કોઈ જાતની ઓળખાયા વગર, રેકોગ્નિશન નો અર્થ થાય ઓળખ. ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં કોઈ ચિંતા નહીં હતી, કોઈ એમને ઓળખતું નહીં, કોઈને અંદાજો સુદ્ધા નહીં હતો કે રોબોટ પાસે કોઈ વ્યક્તિ ચોરી પણ કરાવડાવી શકે. બટ લેકિન કિંતુ પરંતુ બંધુ, ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, જે દુકાનના જે માલિકો હતા એ બિચારા કન્ફ્યુઝ હતા, તે ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે આ એ લોકોની ચર્ચા જે ખરી બીકેમ લાઉડર, એકબીજાને. પહેલા તો એક દિવસ આપણું કદાચ આપણે આ ટી શર્ટ આ ભાઈએ પહેર્યું છે, આજે ઘરે જાય રાત્રે જઈને કે ને ટી શર્ટ ધોવામાં નાખશે, કાલે સવારે ધોવાશે, ધોઈને સુકવવા માટે નાખ્યું છે, ત્યાંથી કોઈ ઉચકી ગયું હોય તો કાલે ને કાલે આ ભાઈને ખબર પડી જાય ખરે, અથવા તમને ખબર પડી જાય કે તમારું ટી શર્ટ ગાયબ થઈ ગયું. કાલે સાંજે પાછા ટ્યુશન આવતી વખતે કે મમ્મી મારું પેલું ટી શર્ટ ગ્રે કલરનું ગઈકાલે પેલું બેટા તો ધોવામાં છે. સારું ચાલતો પછી ત્રીજે દિવસે પાછા પૂછે તો મમ્મી બેટા અસ્થિ વાળંત આપેલું છે એટલે આજે આવી જશે. ચોથે દિવસે કદાચ તમે શોધો ને કે મમ્મી પેલું ગ્રે કલરનું ટી શર્ટ કાં છે, દેખાડતું નથી ને. મમ્મી કે બેટા અસ્થિવાળતાથી કદાચ નહીં આવ્યું હશે, આજે બીજું પહેલે ને કાલે હું કે ને જોડાવી દઉં.
પાંચમે દાડે કદાચ તમને અંદાજો લાગે કે ટી શર્ટ દેખાતું નથી. ઉચકાઈ તો બીજે જ દિવસે ગયેલું હતું. પણ ધીમે ધીમે પછી કે ને કે એકને ત્યાંથી કંઈક ચોરાયું, બીજાને ત્યાંથી કંઈક ચોરાયું, ત્રીજાને ત્યાંથી કંઈક ચોરી થઈ. એટલે પછી કદાચ બની શકે કે ભાઈ પહેલે દિવસ આઈડિયા નહીં આવે કે નહીં, કદાચ કે ને કે વેચાઈ ગયું હશે, વેચાઈ ગયું હશે. એક જગ્યા પરથી જો એકાદ દાગીનો ગાયબ થાય તો આપણે એવું થાય કે વેચાઈ ગયું હોય. આપણે ત્યાંથી કદાચ ચંપલ કદાચ ગાયબ થાય તો આપણે થાય કે કદાચ કૂતરું ઘસડી ગયું હોવું જોઈએ, અથવા તો કદાચ કોઈ બીજું કોઈ પહેરી ગયું હશે. પણ એક દિવસ થાય, બીજાને ત્યાં બીજે દિવસે કંઈક ઉચકાય, ત્રીજાને ત્યાં ત્રીજે દિવસે ઉચકાય. એટલે પછી ધીમે ધીમે બેસે રાત્રે એટલે ચર્ચાનો વિષય, પેલા જવા દે ને, મારે ત્યાંથી એલા ચંપલ કૂતરા ગહડી ગયા, અને મારે ત્યાંથી કે ને કે 2 ડીશ ઉચકાઈ ગયેલા, થાળી. ત્રીજો કે એલા મેં કપડા બહાર સૂકવેલા હતા તો કપડા ઉચકાઈ ગયા. આવું થયેલું છે અમારા ફળિયામાં. આવું થયેલું, હબ્બર મારેલો, બહુ મારેલો. પછી બધા ભેગા થયા, આવી રીતે બેઠા. એ આમ પેલા રોજ સાંજે બે વાત પરથી વાત નીકળી. એ કે આવું થયું એલા યાર, પેલો બીજું કે મારતાથી આવું ઉચકાઈ ગયું. ત્રીજા કીધું મારતાથી કે નહીં કે કપડા સૂકવેલા હતા, તે કોઈક સાલું કે નહીં કે એક જોડી કપડા ઉચકાઈ ગયા, મારતાથી ટુવાલ ઉચકાઈ ગયો. એટલે ધીમે ધીમે વાતો ફેલાઈ ફળિયાના જેમ. અને પછી જે ખરું તે કે સાલું કંઈક લોચો છે, કંઈક ગરબડ છે. 4-5 જણે ત્યાંથી બધી વસ્તુઓ ઉચકાયેલી છે, અલગ અલગ. તે પણ કૂતરું ઘસડી જાય તો એક ચપ્પલ ગળી જાય, 2 ચપ્પલ. પછી બધાએ પ્લાન બનાવ્યો કે આનું આપણે સેટિંગ કરીએ. જનરલી 10-10:30 વાગ્યા સુધી તો બેસતા જ છે આપણે. આજે પણ 10:30 વાગ્યા સુધી બેસીએ. પછી બધા જે ખરા ને એક કામ કરજો, મોબાઈલ પર બધા ચાલુ રાખજો કોન્ફરન્સ કોલ એકબીજાને. એ લોકો 7-8 જણા અલગ અલગ ઘરમાં, અલગ અલગ જગ્યા પર, બધાએ ઘર બંધ કરી, દરવાજો બંધ કરી દેજો, આગળો નહીં મારેલો. અને બધાએ પાછું પહેલેથી સેટિંગ કરી લો. દરવાજામાં છે ને તેલ પહેલેથી પૂરી દેજો, કુચુર કુચુર બોલ્યું ને તો મુકા એક. અને બધા પાછા એક આ નાકે ને એક પેલે નાકે. તે લોકો ચાદર લઈને પણ તૈયાર. એ લોકોએ ચાદર પણ પોતાની પાસે રાખી જ મૂકેલી કે પેલો આવે ને એટલે એને ઢાંકીને પહેલા મારી જ લેવો છે. એટલે 11, 11:15, આ લોકો કે યાર કઈ દેખાતું નથી એલા યાર, 11:30 જેવા થયા, 11:30, 11:45 કદાચ. એ લોકો નક્કી કર્યું કે 12 વાગ્યા સુધી તો આપણે મિનિમમ બેસવાનું, એટલે બેસવાનું જ. અને પછી ધીમે રહીને કોઈ એક નીકળ્યું, મારા બાજુથી એક નીકળેલો સાલા, કોઈ કાકો જેવો છે, જાડિયો જાડિયો સાલા, હાચવજો. એટલે પેલા બધા એલર્ટ કે તમે લોકો ત્યાંથી પેલી બાજુ, પેલા નાકેવાળા જે ખરા ને તે લોકો, હવે એ સોસાયટી અમારી જે ખરી ને તે એલ શેપમાં હતું ફળિયું, એ આમ. એટલે આ બાજુથી જેવો પેલો નીકળ્યો ને એટલે આ બાજુના બધા ઘર વાળાએ આ બાજુ વાળાને બધાને એલર્ટ કરે કે તમે લોકો બધા દિવાલ બાજુ આવી જજો, દિવાલ બાજુ આવી જજો. 2 જણાને એમ કીધું તમે લોકો ફરીને આ ગલી આમ જાય છે, તમે અહીંયા બ્લોક કરી દેજો એને, આ બાજુ 2 જણા ઉભા રહી જાઓ. પેલો હજુ તો આમ જોટો જોટો આવે જ. જેવો આ બાજુ ફળિયાની વચ્ચોવચ આવ્યો ને એટલે આ બાજુ વાળા બધા નીકળ્યા, પેલી બાજુ વાળા તો અહીંયા આવી જ ગયેલા હતા. બધાએ ઉપર કે ને કે એને પેલી ચાદર બાદર નાખીને ઢીબો ઢીબ જે મારેલો છે, ઢોર માર મારી લીધો બધાએ. કોણ છે પછી જોઉં, કોણ છે પછી જોઈશું, પહેલા મારી જ લેવું. કારણ કે બિચારા જેન્ટ્સ લોકોને પેલું, લેડીઝ લોકો એ લોકોને કે ને કે એ કિયા કરે કે તમે કઈ કરતા નથી, હું આપણે ત્યાંથી વસ્તુ ચોરાઈ જાય, ચપ્પલ ચોરાઈ ગઈ, પેલીની ઓઢણી ચોરાઈ ગઈ. પેલા જેન્ટ્સ લોકો બધા 4-5 દાડાથી ફૂલ ગરમ હતા. હબ્બર ઢોર માર મારી લીધો એને. રાતના 12:30 વાગે બધું પછી પોલીસ સ્ટેશને. મેં કીધું મજા આવી ગઈ, ટાઈમ પાસ થઈ ગયો. મેં કીધું હવે 2-4 વર્ષ સુધી બધાને કેવા કામ લાગે એવી સ્ટોરી છે. આજે એ વાતને 10 વર્ષ થઈ ગયા તો હજુ કહેતા છે બધા. તો મતલબ અનઅવેર. અને એ પેલો આનાથી અજાણ, પ્રેમ ચોપરા પણ અજાણ. પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor, આ ભાઈ જે ખરો તે પોતાની આવી દુકાનમાંથી ઉઠાંતરી કરવાની જે ગુનાવાળી પ્રવૃત્તિ હતી તેને ચાલુ જ રાખી. ક્યાં સુધી ચાલુ રાખી? until a young fruit vendor noticed. સવાલ પૂછી શકાય, who noticed Ramsing?
સ્ટીલિંગ. રામસિંહને ચોરી કરતા સૌથી પહેલા કોણે જોઈ લો? યંગ ફ્રૂટ વેન્ડરે. વોટ ડીડ ધ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ? જે જુવાનીઓ ફ્રૂટ વેચવા વાળો હતો એને શું નોટિસ કરેલું? એક્સપેન્સિવ, મોંઘું. બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, સરસ મજાની અફઘાનની દરાખ હતી, એનો આખો બંચ જુડો જેવું જે હોય તે ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. આવો એક રોબોટની અંદર આ ભાગમાં એને જોયું કે પેલા અંદર એમ કે નાખી દીધી, પણ એની પાસે પ્રૂફ નહીં હતું. ધીસ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ ઘટના બધે બધ ચર્ચાનો વિષય બની ગઈ. એન્ડ નો સુનર હેડ ધે હિયર્ડ, અને જેવી આ વાત સાંભળી કે એક મેટાલિક બ્લુ રોબોટ છે એ છે ને ચોરી કરતા પકડાયો, એને એક જણાએ જોયો. હવે આ વાત જેવી સાંભળી એટલે બધાને યાદ આવ્યું કે મારે ત્યાંથી જે દિવસે વસ્તુ ચોરાયેલી ને તે દિવસે મારે ત્યાં હું રોબોટ આવેલો. એ કેમેરા ચેક કરતો, હા એ રોબોટ આવેલો છો આપણે ત્યાં તે દિવસે. બધાને કે ધીમે ધીમે ઝપકી. recalled the presence of metallic blue robot in their shops before their valuables were missing. એમની કિંમતી વસ્તુઓ ચોરાઈ એ પહેલા રોબોટ એમને દુકાનમાં આવેલો. This information reached the police headquarters in no time. આ માહિતી પોલીસ હેડક્વાર્ટર સુધી તરત જ, પોલીસ સ્ટેશન સુધી તરત જ પહોંચી. અહીંયા આપણે સ્ટોપ કરીએ. બાકીનું જે ખરું એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.